એટલે મેં ના કીધું કે સમય આવે ને હું 1 કરોડનો તાજ પહેરીને બેહું. શું પેલી રાણીએ જ પહેર્યો તો? અસલ રાણી કળિયુગમાં કાળકાના મેરડી છું આ કળિયુગમાં. એ તો વાતો બધી વાતો. સમય આવે હું સોનાની તલવાર લઈને બેઠેલી મેલડી છું. સમય આવે એટલે હોનાનો મુંગટ પહેરીને તાજ પહેરીને બેઠેલી મેલડી છું. સમય આવે માનો કે તમે મને મળવા આવો કે હું તમને ના મળી શકું, સમયની વાત છે, પણ યાદ રાખજો કે તમે દરેક મારા છો, હું દરેકને છું. દરેકના પાસે છું, દરેકને જોવા આવું છું. જે મારા સાચા ભક્તો છે ને એમને હું રેઢા મૂકતી નથી. કારણ કે ક્યારે દુઃખ આવે, ક્યારે વેદના થાય, ક્યારે પડી જાય ને પડવાનો સમય થાય ને પાછી ના ઝાલી લઉં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. ઓળખો એટલે 1000 વર્ષ જાય ને 500,000 વર્ષ તો એ મન ગૂંથશે. તમારા દીકરા હોય ને પૂછશે, હે દાદી આવી માતાજી હતા? પૂછે ને 70, 75, 90 વર્ષ તમારી ઉંમર હશે ને તમારા દીકરા તમને પૂછશે કે હે દાદી, હે દાદા, આવા માં હતા જે કહેતા હતા કે શિંખલપુરમાં મળું છું, પાવાગઢમાં મળું છું, ચોટીલાએ મળું છું, પાલોદરમાં મળું છું, કડાએ મળું છું, દરેક જગ્યાએ મળું છું, રાજપરામાં મળું છું. તો મળેલા હશે એટલે તમારે કહેવું પડે કે હા અમે માતાજી કહેતા હતા, અમે સાંભળતા હતા, માતાજી બનાવતા હતા ને અમે જોતા હતા. એટલે જેમ મારો ઇતિહાસ હોય ને મારું કંઈક હોય ને એમાં તમે બધા દરેક છો, સાક્ષી છો. મહાભારત રચાયું તો કોકે જોયું હશે ને એને સાક્ષી હશે. રામાયણમાં કોઈક સાક્ષી હશે ને. જેટલા ભગવાને જન્મ લીધા દરેકમાં સાક્ષી હતા ને એ તો તમે મારામાં સાક્ષી છો. કે આટલા વર્ષે તમે સાક્ષી હતા કે હું કહેતી હતી, હું બોલતી હતી, હું બનાવતી હતી, હું સમય હાલતી હતી અને સમય ચોઘડિયું વેળા બધું જ બનતું હતું. મેલડી છું આ કળિયુગમાં. લોકો ગોતા પેલા ઉજ્જૈનમાં જાય સ્મશાનમાં 10,000નો દારૂ લઈને ગોતો, ક્યાં છે? હું બેઠી છું. ત્યાં જાય દારૂ રેડલા ભાઈ નથી પીતી, દુઃખ પીધા છે, અમૃતના પ્યાલા